નો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ વગડામાં. અહીંયા તો ભાઈ છે મેરડીમાનું મંદિર, આ ડેરી વાળો ખોખરાનો. અહીંયા આપણું મશીન હાલે છે ને ડીઝલ ખાલી થઈ ગયું હતું ને તો આપણે ડીઝલ લઈને આવ્યા હતા. 2 ટીપણી નાખી અંદર. હવે અહીંયા તો કામ થોડુંક છે પણ આપણે ઝાઝો કામ વાડીએ છે એટલે જીસીબી લઈ જવાનું છે વાડીએ. અત્યારે મેરડીમાં રહી આવ્યા છીએ. આ માળનો કાંઈ મેળ નથી પણ એક તને નજારો જોવો ભાઈ, કેવો મસ્ત નજારો છે. આપણું જીસીબી પાછળ પાછળ આવે જ તે છે. આપણે છે ને પહેલાં પોગી જવાનું છે ગાડી લઈને, અને ટ્રેક્ટર રાખવાનું બાકી છે તો હાંકી નાખી. તમારી જાતના સારા ખાધડાઓ, તમારામાં દમ હોય તો હાથી સાધીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ભાઈ અત્યારે તો મોડું થઈ ગયું છે. મોડું એટલે 8 વાગ્યા છે. તો જીસીબી આપણે આવી ગયું છે વાડીએ, અને વાડી જેવી તેવી ખરાબ હતી તો એનું લેવલિંગ કામ શરૂ છે. લેવલ હરખાઈ કરે છે. અહીંયા આપણું બીજું ટ્રેક્ટર હાલે છે. કામ તો ભાઈ છે ને વાડી અત્યારે ખૂટે એમ નથી. વરસાદ ન આવે ને પેલા આપણે બધું કામ પૂરું કરી નાખવાનું છે, એટલે રાત પાસે કરવી પડે તો એ કરી નાખશું કામ, પછી પાછું પડવાનું નથી થતું. આપણે અગાઉના વિડીયોમાં ટ્રેક્ટરનું એડિટ કર્યું એ આપણે મૂક્યું હતું વિડીયોમાં, અને એની કરતાં તો ભાઈ અત્યારે આ કેવું ચમકે નામ, ક્યારે બહુ રૂડું રૂપાળું લાગે, ચમક મારે ભાઈ. અત્યારનો એડિટ કરવો નતો પણ આપણે અગાઉ કરી નાખ્યો એટલે વાંધો નહીં. ટ્રેક્ટરનો લુક છે ને અત્યારે મસ્ત લાગે ભાઈ. જો તમે અહીંયા જો ઓલા પાણા બે પડ્યા থাকে ને 3-4 દિવસથી, એ અત્યારે કાઢે છે બારા. એક પાણો બહાર કાઢી નાખ્યો, જોવો તમે. પાણા આવડા છે ને બૂમમાં આવે એમ નથી, નકર તો નાખી દે. અત્યારે ગલોટિયા ખવડાવીને લઈ જવો પડે એમ છે, જોવો તમે.
આજે તો છે ને ભાઈ આપણે ટ્રેક્ટરને સર્વિસ નથી કરાવી બાકી ધોરાય બવરાય હોય ને સા ફરખું કર્યું હોય ને તો એની મને એક નંબર લાગે 4 માણસને જોતો રહી જવું પડે એવું સમસ્યા ભાઈ આ તો આપણે કામમાં ખેંચી લેવાનું એટલે અત્યારે બહુ સારું ન લાગે બાકી એક વખત સર્વિસ કરાવે ને તો એ તમને દેખાડીશ કે કેવું ટ્રેક્ટર લાગે ને એમ અને એમાંય પાછું લાઇટિંગ થતું હોય એટલે તમારે જોવામાં કાંઈ ઘટે જ નહીં ભાઈ તો હવે અત્યારે મોડું થઈ ગયું છે ને કામ ઝાઝું છે હજી કામ તો જે પૂછ્યું છે નહીં એટલે આપણે વિડીયો છે ને અહીંયા અટકાવી દેવી બાકી ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાકી જય સિયારામ અને બાપા સીતારામ